નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર સાથે સાથે પેન્શનના સંદર્ભમાં અદ્યતન માહિતીઓ સાથેની એક વ્યવસ્થા સાથે આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો. એ શ્રેણીના 76મા એપિસોડમાં આજે તારીખ 31 જાન્યુઆરી 2025 મિત્રો, આપ જાણો છો તે મુજબ જાન્યુઆરી માસનો છેલ્લો દિવસ અને આવતીકાલ તારીખ 1 ફેબ્રુઆરી 2025 જાન્યુઆરી માસનું પેન્શન જમા થવા માટેનો આવતીકાલનો દિવસ છે. તો દર વખતની જેમ આપણે આ વખતે પણ જાન્યુઆરી 2025ના માસનું પેન્શન આવતીકાલે કેટલી રકમ જમા થશે અને કઈ રીતે ગણતરી કરવામાં આવે છે એ અંગેની ચર્ચા આપણે આજે કરવી છે મિત્રો. સાથે સાથે પેન્શનના સંદર્ભમાં ઘણી બધી અદ્યતન માહિતીઓ વિશે થોડા ખોટા સમાચારો, કંઈક જેને કહેવાય કે બિનસત્તાવાર રીતે સમાચાર તમારી સુધી પહોંચે છે એ અંગે આપને વારંવાર પ્રશ્નો કરવાનું બને છે. તો એના સંજોગોમાં આજે આપણે બે બાબતોની માહિતી મેળવીએ. પહેલી વાત એ છે કે આવતીકાલ 1 ફેબ્રુઆરી 2025ના રોજ, શનિવારના રોજ જે પેન્શન જમા થવાનું છે જાન્યુઆરી 2025ના માસનું, તેની ગણતરી કઈ રીતે થયેલી હશે મિત્રો. તો બરાબર પહેલાં એટલું યાદ રાખીએ, ગઈ 1 જાન્યુઆરી એટલે કે આ જાન્યુઆરી માસનો પહેલો દિવસ, ડિસેમ્બર 2024ના માસનું પેન્શન જે જમા થયેલું હતું 1 તારીખે, એ પેન્શન માત્ર માસિક પેન્શન નહોતું, પરંતુ એની સાથે અગાઉના 5 માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત પણ સાથે હતો. એટલા માટે સ્વાભાવિક છે કે 1 જાન્યુઆરી 2025ના રોજ જમા થયેલ પેન્શન અને હવે 1 ફેબ્રુઆરી આવતીકાલે જે પેન્શન જમા થવાનું છે એ બંને વચ્ચેનો તફાવત રહેશે મિત્રો. તો બરાબર સમજી લઈએ કે ડિસેમ્બર માસનું પેન્શન જે 1 જાન્યુઆરી 2025ના રોજ જમા થયેલું હતું, એમાં સરકારશ્રીએ ગયા માસમાં જાહેરાત કર્યા મુજબ મોંઘવારી ભથ્થાનો તફાવત એટલે કે 50%થી મોંઘવારી 3% વધી અને 53% મુજબ થઈ હતી. આ રીતે 3%નો મોંઘવારી ભથ્થાનો તફાવત 5 માસનો અને ડિસેમ્બર 2024ના માસનું પેન્શન 53% મુજબ, એવી રીતે કુલ 5 માસનો તફાવત સાથે હતો, જે હવે એટલે કે જાન્યુઆરી 2025ના માસના પેન્શન સાથે હવે આ તફાવતની રકમ નહીં હોય. એટલા માટે આવતીકાલે જે પેન્શન તમારું જમા થવાનું છે, મૂળ પેન્શન બરાબર યાદ રાખી લેવું છે મિત્રો. મેં વારંવાર આ અંગે આપને સૂચના આપેલી છે. મૂળ પેન્શન એક વખત નક્કી કરી અને ક્યાંક નોંધ કરી લો કે જેથી કરીને તમારી દર માસના પેન્શનની ગણતરી તમે સહજતાથી કરી શકો મિત્રો. તો મૂળ પેન્શન ઉપર 53% મોંઘવારી અને મેડિકલ એલાઉન્સ લેતા હો તો ₹1000 મેડિકલ એલાઉન્સ, આવી રીતે કુલ 3 રકમનો સરવાળો, મૂળ પેન્શન વત્તા 53% મોંઘવારી વત્તા મેડિકલ એલાઉન્સ, આ કુલ જે રકમ આવે માસિક કુલ પેન્શન છે, એમાંથી જો આપના પેન્શનમાંથી કોમ્યુટેશનની રકમની માસિક કપાત થતી હોય તો આ કોમ્યુટેશનની માસિક કપાતની રકમ બાદ કરવી છે. અને જો આવકવેરાને પાત્ર તમારું પેન્શન થતું હશે તો આવકવેરાની વસૂલાત થતી હશે એ પણ કપાત થશે. એ બંને રકમ બાદ કરી અને જે ચોખ્ખી રકમ આવશે તે તમારું આવતીકાલે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જમા થનાર પેન્શન, જાન્યુઆરી માસનું પેન્શન આટલું હશે મિત્રો. તો આ ગણતરી મહેરબાની કરીને 1 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી વચ્ચેનો જે કંઈ રકમનો તફાવત છે આટલો છે, એટલે એવું નહીં માનતા કે જાન્યુઆરીની 1 તારીખે આટલું બધું પેન્શન જમા થયું હતું ને હવે ફેબ્રુઆરીની 1 તારીખે કેમ આટલું ઓછું. તો એ 5 માસનો તફાવત હતો. હવે આપણા મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં આજ સુધી કોઈ પણ પ્રકારનું લેણું સરકારશ્રી પાસે બાકી રહેતું નથી. તો આ હતી માસિક પેન્શનની ચર્ચા. ત્યાર પછી મિત્રો, આ છેલ્લે આપણે ગયા જાન્યુઆરી માસના 1 તારીખે એટલે કે ડિસેમ્બરની 31 તારીખે જે આપણે ચર્ચા કરેલી હતી જાન્યુઆરી માસના પેન્શન, ત્યાર પછી એક માસની અંદર તમારી સુધી આ વોટ્સએપના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી ઘણી બધી એવી માહિતીઓ તમારી સુધી પહોંચેલી હશે, જેને કારણે આપને ક્યાંક અવઢવ, અસમંજસ અથવા મૂંઝવણ રહેવા પામે. તો આટલા મુદ્દાઓ બાબતે તમારી સુધી સમાચાર પહોંચતા હશે, જે મને વારંવાર આપ મારા મોબાઈલથી પણ આપ મને પૃચ્છા કરો છો. તો આ બધી એ બાબતોનો એક સાથે પ્રત્યુત્તર અહીંયા આપીએ. એક બાબતને અહીંયા આપણે તપાસીએ. સૌથી પહેલી વાત 18 માસના મોંઘવારી તફાવતનો. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોરોનાના સમયમાં, કોવિડના સમયમાં સરકારશ્રીએ
કર્મચારીઓ અને પેન્શનરોનું 18 માસનું મોંઘવારી ભથ્થાનું જે રકમ ચૂકવવાની થતી હતી તે સ્થગિત રાખેલી હતી. આ અંગે આ સ્થગિત રાખેલી રકમ હજી સુધી ચૂકવવા માટે સરકારશ્રીએ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીએ કોઈ નિર્ણય લીધેલો નથી. એટલે આ અંગેના જે કંઈ સમાચારો તમારી સુધી પહોંચે છે મિત્રો, એ કોઈ સત્તાવાર સમાચારો નથી. એટલે 18 માસના મોંઘવારી તફાવત બાબતે હાલમાં કોઈ સરકારશ્રીએ નિર્ણય લીધેલો નથી. એટલે આ બાબતે આપે કોઈ પણ જાતની પૃચ્છા કરવી નહીં અને એ અંગે કોઈ આ નિવેદનો, આ સમાચારો બાબતે પણ ધ્યાન દેવું નહીં મિત્રો. ભવિષ્યમાં સરકાર સ્વીકારે અને જો આ તફાવત આપણને મળવાપાત્ર થાય તો એ અંગેની જાણકારીઓ આપને આપીશ. અત્યારે આ અંગે કોઈ પણ સરકારશ્રીએ કોઈ સત્તાવાર જાહેરાત કરેલી નથી. બીજી વાત છે ઉંમર આધારિત વધારાનું પેન્શન. ઘણા બધા પેન્શનર મિત્રોના મને ફોન પણ આવે છે અને રૂબરૂ પણ પૃચ્છા કરે છે કે સરકારશ્રીએ ઉંમર આધારિત વધારાનું પેન્શન 65 વર્ષથી, અથવા તો એક સમાચાર એવા પણ છે કે 61 વર્ષની ઉંમર પૂરી થાય પછી 1% વધારો, પછી 2%, એવી રીતે 65 વર્ષે 5%, 70 વર્ષે 10%, 75 વર્ષે 15%, એવા કોઈ ઉંમર આધારિત વધારાના પેન્શન અંગે સરકારશ્રીની જે અત્યારની જોગવાઈ છે એમાં કોઈ સુધારો ગુજરાત સરકારશ્રી કક્ષાએથી લેવામાં આવેલ નથી મિત્રો. તો આ સમાચારો પણ હાલમાં બિનસત્તાવાર ગણવા. સરકારશ્રી હાલમાં જે ઉંમર આધારિત વધારાના પેન્શનની જોગવાઈ છે આ મુજબ છે: 80 વર્ષની ઉંમર પૂરી કરો છો, જે માસમાં 80 વર્ષની ઉંમર પૂરી કરો છો તે માસની 1લી તારીખથી 20% મૂળ પેન્શનમાં વધારો મળવાપાત્ર થાય છે. એ સિવાય 65 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષના હાલમાં ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતે સરકારશ્રી કક્ષાએ કોઈ નિર્ણયો, કોઈ સત્તાવાર ઠરાવો બહાર પાડવામાં આવેલ નથી. એટલે આ સમાચારને પણ બિનસત્તાવાર ગણવા મિત્રો. ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતે આટલી સ્પષ્ટતા કરીએ, કારણ કે તમારી સુધી ઘણા બધા સમાચારો યુટ્યુબના માધ્યમથી દરરોજ એક નવા સમાચાર આવે છે અને આ સમાચારને કોઈ સત્તાવાર સમર્થન નથી હોતું મિત્રો. બરાબર સમજી લેવું છે. આ ઉંમર આધારિત વધારાના પેન્શન અંગે 8મા પગાર પંચ અંગે પણ ઘણા પેન્શનર મિત્રો મને પૃચ્છા કરે છે. મિત્રો, સરકારશ્રી એટલે કે કેન્દ્ર સરકારશ્રીએ 8મા પગાર પંચની રચના કરવા અંગેની સત્તાવાર જાહેર કરેલ છે, પરંતુ ગુજરાત સરકારશ્રીએ 8મા પગાર પંચ અંગે હજી સુધી કોઈ ઠરાવો, કોઈ સત્તાવાર જાહેરાત કરેલી નથી. એટલે આપની સુધી જે સમાચાર પહોંચતા હોય કે હાલમાં આપનું જે પેન્શન છે એને 2.87 ગુણો, 2.86 ગુણો એટલે તમારું 8મા પગાર પંચ મુજબનું મૂળ પેન્શન હશે. મિત્રો, આ બધીએ બિનપાયેદાર, બિનસત્તાવાર સમાચાર છે. સરકારશ્રીનું આ અંગે કોઈ સમર્થન નથી, જોગવાઈ પણ નથી. એટલે ખાસ મિત્રો યાદ રાખો, પેન્શનર મિત્રો, 8મા પગાર પંચ અંગે રાજ્ય સરકારને, ગુજરાત રાજ્ય સરકારને સંબંધ છે ત્યાં સુધી હાલમાં કોઈ આ અંગે આપની પેન્શનની ગણતરી અંગે આપે કોઈ પણ બાબતની ચિંતા રાખવાની જરૂર નથી. હાલમાં જે પ્રમાણે જે જોગવાઈ છે એ મુજબ આપને પેન્શન ચૂકવાય. જ્યારે સરકારશ્રી દ્વારા 8મા પગાર પંચ અંગે સત્તાવાર કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે, ઠરાવો કરવામાં આવશે તો હું આપને તાત્કાલિક પહોંચાડીશ. ત્યાં સુધી આપે 8મા પગાર પંચ બાબતે હાલમાં કોઈ પ્રકારની કોઈ ચર્ચા કરવાની અથવા તો જાણવાની કોઈ જરૂર નથી, કારણ કે સત્તાવાર કંઈ છે નહીં. સાથે સાથે આપની પાસે એવા પણ સમાચાર આવેલા હશે કે 8મા પગાર પંચ મુજબ આપનું કેટલું પેન્શન થાય, આ લિંક ખોલી અને એની ગણતરી કરી જુઓ, અને આ લિંકમાં કદાચ કોઈ ફ્રોડ પણ હોય. હું પણ એવા સમાચાર, એને પણ સત્તાવાર સમર્થન નથી. એટલે હાલ પૂરતું પેન્શનર મિત્રો ખાસ યાદ રાખો કે આ અંગે આપણે અત્યારે 8મા પગાર પંચ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકારશ્રી જ્યારે જાહેર કરશે ત્યારે આપણે આ અંગે ચર્ચા કરીશું. ત્યાર પછી 30મી જૂનના એક નોશનલ ઇજાફા બાબતે મિત્રો ઘણા બધા પેન્શનર મિત્રો ને આ અંગે આઉટ ઓફ એવું છે કે અમે જે તે વખતે રજૂઆત કરેલી છે અથવા તો અરજી કરેલી છે અને અમારા નિવૃત્તિ સમયની કચેરી દ્વારા પેન્શન અધિકૃત કરતા કચેરી, લોકલ ફંડ અથવા તો ડીપીપી કચેરીમાં દરખાસ્ત મોકલાઈ ગયેલ છે રિવાઇઝ પેન્શન કેસની. તો મિત્રો, ગયા 2 માસ દરમિયાન ડીપીપી કચેરી અને લોકલ ફંડ કચેરી દ્વારા મોટાભાગના કેસોનો 30મી જૂનના કાલ્પનિક ઇજાફા બાબતેનો મોટાભાગના કેસોનો નિકાલ કરી દેવામાં આવેલ છે અને બાકી રહેતા કેસો પણ તાત્કાલિક નિર્ણય આવી જશે, અધિકૃત હુકમો મળી જશે. મિત્રો, આ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેટલા પણ આપના આવા કેસો બાકી હશે બધા પણ અધિકૃત થઈ અને આપના બેંક ખાતામાં
તિજોરી કક્ષાએથી આપોઆપ જમા કરી દેવામાં આવશે. આ અંગે આપને કોઈ પણ કાર્યવાહી કરવાની નથી. માત્ર તમારે તમારી નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધી અને એટલું જાણવાનું છે કે મારી જે આ નોશનલ ઇજાફાની દરખાસ્ત રિવાઇઝ પેન્શન કેસ તૈયાર કરી અને ડીપીપી કચેરી અથવા તો લોકલ ફંડ જો લાગુ પડતું હોય તો ત્યાં મોકલી દેવામાં આવેલ છે કે કેમ એ બાબતની તપાસ કરો. એ સિવાય કોઈ પણ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. બધા કેસો હવે નિકાલ થવાની પૂરેપૂરી નજીકના ભવિષ્યમાં બધાય કેસો નિકાલ થઈ જશે, એટલે 30મી જૂન. પરંતુ હાલના તકે 30મી જૂનના ઇજાફા બાબતે આટલું યાદ રાખીએ મિત્રો કે તમે કોઈ પણ વર્ષે 1/1/2006 પછીના કોઈ પણ વર્ષની જૂન માસમાં નિવૃત્ત થયેલા હશો એવા પેન્શનર મિત્રોને સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ વચગાળાનો નિર્ણય છે, પરંતુ અત્યારે જે નિર્ણય લીધો છે એ મુજબ 5/23ના માસથી પેન્શન તફાવત માત્ર પેન્શન તફાવત મળવાપાત્ર થાય છે. એ સિવાય કોમ્યુટેશન ગ્રેચ્યુઇટીના તફાવતની રકમ મળવાપાત્ર નથી. રજાના રોકડમાં રૂપાંતરનું તફાવત પણ મળવાપાત્ર અત્યારના સંજોગોમાં નથી. ભવિષ્યમાં નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા આખરી જે નિર્ણય આવે એને સરકારશ્રી પણ સ્વીકારી અને એ અંગે નિર્ણયો લેશે. હાલમાં 30મી જૂનના કાલ્પનિક ઇજાફા બાબતે 5/23ના માસથી પેન્શન તફાવત મળવાપાત્ર થાય છે. આ અંગે આપને કોઈ કાર્યવાહી કરવાની નથી. આપની નિવૃત્તિ સમયની કચેરીએ જો ડીપીપી કચેરી, લોકલ ફંડ કચેરીને આપના રિવાઇઝ પેન્શન કેસ મોકલી દીધા હશે તો આ બંને કચેરીઓ દ્વારા આ અંગેના અધિકૃત હુકમો આપની જે તિજોરી કચેરીમાંથી આપ પેન્શન મેળવો છો ત્યાં હુકમો મોકલી દેવામાં આવે છે અને આપના પેન્શન સાથે આ તફાવતની રકમ જમા થઈ જશે. આપે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. આ 30મી જૂનના કાલ્પનિક ઇજાફા બાબતે ઘણા લોકોના એવા પણ પ્રશ્નો છે કે જેને અગાઉ 7/23ના માસથી પેન્શન તફાવત ચૂકવેલ છે, તો 2 માસનો તફાવત એમનો લેણો થાય તો આ અંગે પણ 5/23 અને 6/23 2 માસનો તફાવત માટે તમારી નિવૃત્તિ સમયની કચેરીએ ફરીથી રિવાઇઝ પેન્શન કેસ મોકલવાનો છે. ડીપીપી કચેરી, લોકલ ફંડ કચેરી આ 2 માસના ફરીથી પાછા અધિકૃતિ હુકમો તૈયાર કરી અને તિજોરી કચેરીને મોકલી આપશે મિત્રો. તો આ અંગે આટલી જાણકારી આપના 30મી જૂનના ઇજાફા બાબતેની છે. ત્યાર પછીની વાત છે ગ્રેચ્યુઇટીની રકમની મહત્તમ મર્યાદામાં વધારો. સરકારશ્રીએ ગત માસમાં ગ્રેચ્યુઇટીની જે મહત્તમ મર્યાદાની રકમ હતી એ 20 લાખથી વધારીને 25 લાખની કરેલી છે, પરંતુ એવા મિત્રો કે જે 1/1/2024ના માસ પછી નિવૃત્ત થયેલ છે અથવા થનાર છે એવા પેન્શનર મિત્રોની ગ્રેચ્યુઇટીની તેમને ગણતરી મુજબ મળવાપાત્ર થતી રકમ જો 20 લાખ કરતાં વધારે થતી હોય તો હવે આ વધારાની રકમ 25 લાખની મહત્તમ મર્યાદામાં વધારાની રકમનો તફાવત મળવાપાત્ર થાય છે. આ અંગે પેન્શનર મિત્રોએ પોતાના નિવૃત્તિ સમયની કચેરીને રજૂઆત કરવાની છે અને આ કચેરી રિવાઇઝ પેન્શન કેસ તૈયાર કરી અને ડીપીપી કચેરીને મોકલી આપશે અને ડીપીપી કચેરી આવા અધિકૃતિ હુકમો તિજોરી કચેરીને મોકલી આપશે. પછી તિજોરી કચેરી તમારા ગ્રેચ્યુઇટીની જે અગાઉ 20 લાખની મર્યાદામાં ચૂકવેલી હતી હવે 25 લાખની મર્યાદામાં મળવાપાત્ર તફાવતની રકમ તિજોરી કચેરી ચૂકવી આપશે. ડાયરેક્ટ સીધા તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો નથી. ગ્રેચ્યુઇટીની તફાવતની રકમ મેળવવા માટે તમારી નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવો છે મિત્રો. એ આગળ મોકલશે ડીપીપી કચેરીને, પછી ડીપીપી કચેરી હુકમો મોકલશે. એટલે આ અંગે પણ આટલી બાબત બરાબર ધ્યાન રાખવી છે. જો આપે મહત્તમ મર્યાદા કરતાં વધારે રકમ મળવાપાત્ર થતી હોય અને જે તે વખતે નથી મળેલી તો આ બાબતે તમારે તમારી નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો છે મિત્રો. આ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા અંગેની ચર્ચા છે. ત્યાર પછી કોમ્યુટેશનની આ અંગે પણ વારંવાર આપની પાસે નવા સમાચારો આવે છે. કોમ્યુટેશન પેન્શનના મૂડીકૃત રૂપાંતર માટે જે કપાતના વર્ષો છે એ કેટલા સમયમાં આ કપાત કરવાની છે આ અંગે હાલમાં સરકારશ્રીએ નક્કી કરેલી 10/22ના માસથી નક્કી કરેલી નીતિ અનુસાર આપના કોમ્યુટેશનના માસિક હપ્તાની વસૂલાત 156 માસ, બરાબર મિત્રો યાદ રાખો, 156 માસ સુધી વસૂલાત કરવાના હાલમાં સરકારશ્રીના નિર્ણયો જોગવાઈઓ છે. આ અંગે અલબત્ત 120 માસ 128 માસ સુધી જ આવી વસૂલાત કરવાની થાય છે એવા અન્ય રાજ્યોના જે નામદાર અદાલતોના હુકમ અનુસાર અન્ય રાજ્યોએ નિર્ણયો લીધેલા છે. ગુજરાત સરકારશ્રીને લાગે વળગે છે ત્યાં સુધી આપણા કિસ્સામાં ગુજરાત સરકારશ્રીએ
કોમ્યુટેશનની કપાત 156 માસ સુધી કરવા અંગેના હાલના નિર્ણયો જે યથાવત છે એમાં કોઈ ફેરફાર કરેલ નથી. સુધારા માટે આ અંગે જોગવાઈ કરવા માટે વિવિધ કર્મચારી મંડળો અને પેન્શનર મંડળો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ હાલમાં સરકારશ્રીની જોગવાઈ આજે 156 માસવાળી છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. એટલે આ અંગે પણ આપની પાસે જે કંઈ સમાચારો આવે છે મિત્રો, એ ગુજરાત સરકારશ્રીના કક્ષાએ લીધેલા નિર્ણયો નથી. આ બાબતે પણ કાળજી રાખવી. અને 156 માસની ગણતરી કરવામાં પણ ઘણા બધા પેન્શનર મિત્રોને આ બાબતે થોડી અવડવ છે, અસમંજસ છે મિત્રો, તો બરાબર સમજી લેવું છે. તમારા નિવૃત્તિના માસથી 156 માસ નહીં, પરંતુ તમારું કોમ્યુટેશનની કુલ રકમનો પહેલી વખત જે ચેક મળેલ છે એ પછીના માસથી કોમ્યુટેશનની રકમની વસૂલાત, કપાતની વસૂલાત શરૂ કરેલી હશે. ત્યાર પછીથી 156 માસ ગણવા છે, નહીં કે તમારા નિવૃત્તિના માસથી. બરાબર સમજી લેવું છે. તમારા નિવૃત્તિ પછીના માસથી તમને પેન્શન મળેલું છે, પરંતુ આ પેન્શન 2 માસ, 3 માસ, 4 માસ એક સાથે મળેલું હોય અને એમાં કોમ્યુટેશનની કપાતની શરૂઆત ન થયેલી હોય. કોમ્યુટેશનની માસિક હપ્તાની વસૂલાત આપને કોમ્યુટેશનની કુલ રકમનો ચેક મળ્યા પછીના માસથી થયેલી હોય, ત્યાર પછીથી 156 માસ ગણવાના છે મિત્રો. આ અંગે પણ બરાબર કાળજી રાખી અને તમે તમારી મેળે તમારા પીપીઓ બુક ઉપરથી આ ચકાસણી કરી શકશો કે કોમ્યુટેશનની રકમની કપાત ક્યારે બંધ થશે. હાલમાં આ અંગે 156 માસની જોગવાઈ છે. ત્યાર પછી મિત્રો, આવકવેરા બાબતે ઘણા બધા પેન્શનર મિત્રો જેમની પેન્શનની કુલ આવક, બરાબર સમજી લેવું છે, બે બાબત આ રીતે આપણે સમજવી છે. જેમની પેન્શનની કુલ આવક 7 લાખ કરતાં વધારે થતી હશે, એવા કિસ્સામાં તિજોરી કચેરી આપના માસિક પેન્શન ઉપરથી ગણતરી કરી અને તમારા પેન્શનમાંથી આવકવેરાની વસૂલાત કરે છે. અને કુલ આવક, પેન્શન સિવાયની અન્ય આવકો થઈને કુલ જો 7,75,000 કરતાં તમારી કુલ આવક વધતી હોય તો તમારે તમારા જે ટેક્સ કન્સલ્ટન્ટ છે એનો સંપર્ક સાધી અને આગળ નિર્ણયો લેવાના છે. તિજોરી કક્ષાએથી 7 લાખ કરતાં જો વધારે તમારી પેન્શનની આવક નહીં થતી હોય તો આવકવેરાની કપાત કરવામાં, તમારા પેન્શનમાંથી કરવામાં નથી આવતી. કુલ આવક જ્યાં સુધી તમારી 7,75,000 વાર્ષિક આવક, બરાબર સમજી લેવું છે, 2024-25ના વર્ષ કે જે આકારણી વર્ષ 25-26 તરીકે ઓળખાય, તમારું જે નાણાકીય વર્ષ 2024-25 31 માર્ચ 2025 સુધીમાં જો તમારી પેન્શન અને અન્ય આવક, કુલ આવક 7,75,000 કરતાં વધતી ન હોય તો તમારે આવકવેરા બાબતે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર સમજી લેજો મિત્રો. રિટર્ન ફાઇલ કરવાનું છે. જે મિત્રો 3 લાખ કરતાં વધારે આવક, એમની કુલ આવક 3 લાખ કરતાં વધારે છે, એવા બધા પેન્શનર મિત્રો શ્રી એને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ નથી. ઘણી બધી વખત તમારી સુધી એવા સંદેશાઓ આવે છે કે 75 વર્ષની ઉંમર પૂર્ણ કરે પછી રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ. અલબત્ત આવકવેરા વિભાગ દ્વારા, કેન્દ્ર સરકાર શ્રી દ્વારા આવા નિર્ણયો લેવામાં આવેલ છે, પરંતુ એ અંગેની શરત એવી છે કે તમારી બધી આવક, બધા સ્ત્રોતમાંથી મળતી બધી આવક એક જ બેંકમાં જો જમા થતી હોય તો તમને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ છે. અન્યથા બધા પેન્શનર મિત્રો શ્રીએ ખાસ કાળજી રાખવી. 3 લાખ કરતાં વધારે જો તમારી વાર્ષિક આવક થાય તો રિટર્ન ફાઇલ કરવું, પરંતુ આવકવેરાની વસૂલાત, બરાબર સમજી લેવું છે, 7,75,000 કરતાં વધારે આવક થાય તો જ આવકવેરો તમને કપાત કરવા પાત્ર છે. અન્યથા 3 લાખ કરતાં વધારે જે રકમ છે એના ઉપર આવકવેરાની ગણતરી થાય છે, પરંતુ આ આવકવેરો બાદ મળવાપાત્ર, રિબેટ મળવાપાત્ર થાય છે. એટલે આવકવેરો કપાશે નહીં, પરંતુ રિટર્ન ફાઇલ કરવું છે. અને 3 લાખ કરતાં વધારે રકમ ઉપર આવકવેરાની ગણતરી થાય છે, પરંતુ જે ભરવાપાત્ર આવકવેરો છે એ જો તમારી આવક 7,75,000 કરતાં વધતી નહીં હોય તો આ બધી જે આવકવેરાની જે તમારો કરપાત્ર જે આવકવેરો છે એ બાદ મળવાપાત્ર છે, એટલે આવકવેરો કપાત નહીં થાય. આ બાબતે પણ કાળજી રાખી લેવી છે મિત્રો. તો આ હતી ચર્ચા આવકવેરાના બાબતમાં, કારણ કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2025ના વર્ષ એટલે કે 24-25ના નાણાકીય વર્ષ માટે આ 2 માસ છે તમારા માટે આવકવેરા માટે પણ અગત્યના છે. પણ એવા લોકો છે જેની વાર્ષિક આવક 7,75,000 કરતાં વધે છે, એવા લોકોને આ બધી ચિંતા કરવાની જરૂર છે. બાકીના બધા પેન્શનર મિત્રો શ્રીએ આવકવેરા બાબતે ફરીથી યાદ રાખવી, રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે, પરંતુ
આવકવેરો તમારો વસૂલાત નહીં થાય 7,75,000 કરતાં જો તમારી વાર્ષિક આવક ઓછી હશે તો મિત્રો આટલી ચર્ચા આજના દિવસે આપણે આ જાન્યુઆરી 2025ના માસના પેન્શન અંગેની ચર્ચા અને એ સિવાયના અન્ય જે બિનસત્તાવાર કક્ષાના જે કંઈ સમાચાર આપના સુધી પહોંચે છે એ અંગે હાલમાં જે કંઈ વ્યવસ્થા છે એ અંગેની ચર્ચા અને રજૂઆત આપની પાસેથી કરેલી છે. મિત્રો આશા છે આ બધી બાબતો આપને ખૂબ ઉપયોગી બની રહેશે. આમ છતાં પણ આપને પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો આપ મારા મોબાઈલ નંબર 98 244 88 66 7 9824488667. પરંતુ મિત્રો યાદ રાખો, ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટેની જાણકારી મારી પાસે હોય છે. તો આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપ મારો મોબાઈલ ઉપર કોઈ પણ સમય આપને યોગ્ય લાગે તે સમયે આપની વિવેક બુદ્ધિ અનુસાર સમય નક્કી કરી મારો સંપર્ક સાધી શકો છો. મિત્રો શક્ય હોય ત્યાં સુધી, મારી પાસે જાણકારી હોય ત્યાં સુધી આપના પેન્શન અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તર હું આપવા માટે કટિબદ્ધ છું. મિત્રો તો આપની પાસેથી રજા લઉં એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ પ્રતીત થાય એ અંગે લાખ લાખ શુભેચ્છા સહ નવા વર્ષમાં આપની પાસેથી વિદાય લઉં એ પહેલાં મિત્રો ફરીથી બહુ નજીકના ભવિષ્યમાં પાછા પેન્શન અંગેના કોઈ પણ બાબતો હશે તો મળીશું. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિખલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને રજા આપો. અસ્તુ.